ખેડાથી સમાચાર કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માત થાર અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત ફૂલ સ્પીડે આવતી થાર સામેથી આવતી એસટી બસમાં ઘૂસી ગઈ અકસ્માત સર્જાતા એસટી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ ભટકાઈ વૃક્ષ સાથે ટકરાઈ થાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું એસટી બસના સવાર મુસાફરોને પહોંચી નાની મોટી ઇજાઓ તમામ ઇજાગ્રસ્તોને કપડવંજ સરકારી હોસ્પિટલ ખસેડાયા થાર ચાલકે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો આતરસુંબા પોલીસ પહોંચી ઘટના સ્થળે સુરેન્દ્રનગરમાં પણ બેફામ બન્યા છે ડમ્પર ચાલકો સ્કૂલ વાનને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો વાંટાવચ ગામ નજીક સર્જાયો અકસ્માતમાં એક બાળકનું મોત 10 ને ઈજા બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જામનગરમાં 7 વર્ષની બાળકી પર શ્વાન તૂટી પડ્યો જુઓ હચમચાવી નાખનારા દ્રશ્યો જેવું બાળક રમતા રમતા દોડીને આવ્યું અને ડાઘિયા શ્વાન તૂટી પડ્યા બાળક પર વાતાવરણ ચીસાચીસથી ગુંજી ઉઠ્યું રૂવાડા ઉભા થઈ જાય તેવા શ્વાનના હુમલાના દ્રશ્યો છે જામનગરના બેડી નજીક આવેલા જોડિયા ભૂંગામાં રખડતા શ્વાનના આતંકથી હાહાકાર મચી ગયો વોર્ડ નંબર 1 માં આવેલી આંગણવાડી પાસે રમતી બાળકી પર 2 રખડતા શ્વાને હુમલો કર્યો આ ઘટનાના હચમચાવતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દરવાજા પાસે કેટલાક બાળકો રમી રહ્યા છે ત્યારે એક બાળક દોડતું અંદર આવે છે ત્યારે બાળકની રાહ જોઈને બેઠા હોય તેમ શ્વાન તૂટી પડે છે બાળકી નીચે પડી જાય છે ગભરાઈ ગયેલી બાળકી બૂમાબૂમ કરવા લાગે છે જેને સાંભળીને આસપાસની મહિલાઓ તરત જ દોડી આવે છે મહિલાઓ હિંમત સાથે શ્વાનને ભગાડે છે અને બાળકીને બચાવે છે જો કે આ હુમલામાં બાળકીની ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ ઘટના બાદ સ્થાનિકોમાં રખડતા શ્વાનને લઈને ભય અને રોષ ફેલાયો છે આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે સ્થાનિકો હવે પૂછે છે કે શું રખડતા શ્વાનના આતંક સામે નક્કર પગલાં ભરાશે કે પછી આવી જ ઘટનાઓ ફરીવાર બનતી રહેશે ગાંધીનગરમાં ખેલ સહાયકો અને આરોગ્ય કર્મીઓ પોતાની માંગો પર અડગ ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસથી વધુ સમયથી આરોગ્ય કર્મીઓ અને પીટી શિક્ષકો આંદોલન કરી રહ્યા છે વિવિધ માંગને લઈને ગાંધીનગર ગજવી રહ્યા છે ત્યારે સતત 15મા દિવસે ગાંધીનગરમાં રાજ્યના ખેલ સહાયકોની ખાલી જગ્યા ભરવાના મામલે પીટી શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું વિવિધ માંગને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે ખેલ સહાયકોએ ધરણા કર્યા બાળકોને યોગ કોણ શીખવાડશે સહિતના બેનરો સાથે વિરોધ કર્યો રાજ્યમાં ખેલ સહાયકોની 5075 જગ્યા ખાલી છે મેરિટ લિસ્ટ 1500નું બહાર પાડ્યું ત્યારે કરાર આધારિત નોકરી નહીં પણ કાયમી નોકરી આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે તો ગુજરાત પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની ચોક્કસ મુદતની હડતાલ આજે પણ ચાલુ રહી છે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓને બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી છતાં વિરોધ કરતા પ્રદર્શન માટે આવેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી ચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી તેમની